જામનગર નજીક વિંજરખી ગામના ખેડૂત સાથે રાજકોટના શખ્સોનો વિશ્વાસઘાત અને છેતરપિંડી। એક દુકાનદાર સહિત 3 શખ્સોએ ખેડૂત પાસેથી ઘઉં ખરીદી રૂપિયા ન આપ્યા। 2 માસ પૂર્વે ખેડૂત પાસેથી 372 મણ ઘઉં ખરીદી 2 લાખ ઉપરાંતનું પેમેન્ટ ન ચૂકવ્યું। ત્રણેય શખ્સો 2 લાખ ઉપરાંતની છેતરપિંડી કર્યાની પંચકોશી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ। રાજકોટના હિંમત ચૌહાણ, સુલતાન પતાણી અને અજાણ્યા શખ્સ સામે નોંધાયો ગુનો। પોલીસે ફરિયાદના આધારે રાજકોટ તરફ તપાસ લંબાવી। મારું નામ છે દેવાયત મેઘાભાઈ ખીમાણીયા। હું ગુજરખી ગામનો રહેવાસી છું અને મારી જમીન આવેલી છે મેત્રા ગામમાં। હવે મારે ઘઉં હતા, અહીંયા વાવેતર કરેલું ઘઉંનું। પછી 27 ચોથા મહિનાની 27 તારીખે મારી સોશિયલ મીડિયા વેબસાઇટ ઉપર મેં મારા ઘઉં વેચવા માટે મૂકેલા હતા। એમાં હિંમત ચૌહાણ કરીને વ્યક્તિ છે, એનો સંપર્ક થયો તો મારે એની હારે। પછી એ ભાઈ મને એમ કીધું, ભાઈ હું તમને પેઢીનો ચેક આપીશ, મારે પેઢી છે રાજકોટ રતનપુર બેડીમાં। એટલે મેં વિશ્વાસે એને કીધું અને 27 તારીખે એ લોકો રાતે આવી ગયા છે અને રાતે મારા ઘઉં ભરી ગયા। પછી એને મને ચેક આપ્યો હતો, એ ચેક એમાં થોડી ભૂલ હતી એટલે એ ચેક ના આવેલો। પછી બીજો ચેક એને 29 તારીખે મોકલાવેલો અને પછી 30 તારીખે એ ચેક રિટર્ન થઈને પાછો આવી ગયેલો। એટલે અમને એવું થયું કે અમારા ઉપર ખોટું થયું છે કાંઈક। એટલે ગોવાવ ચોકીમાં હું 1લી તારીખે અરજી પણ કરી આવ્યો હતો, એ પછી પાછી 21 તારીખે એ લોકોએ બીજી મારી અરજી લીધી। એટલે હવે અમારા ઉપર ખોટું થયું છે એવી રીતે છે। ઘઉં છે અમારા 2,04,600 રૂપિયાના ઘઉં છે, બરોબર। અને એ આઈસર ગાડી લઈને આવ્યા હતા। એમાં એક વ્યક્તિનું આધાર કાર્ડ પણ મેં એને આપેલું હતું, એ ડ્રાઈવર હતા, ગાડીવાળા સાથે હતા, એ બધા એક જ હતા, 3 વ્યક્તિ હતા। અને એકનો ફોટો અને બધું ડોક્યુમેન્ટ મેં ગોવાવ ચોકીને જમા કરાવ્યું છે। સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સાહેબ અમને તાત્કાલિક ન્યાય મળે એવી મારી પ્રાર્થના છે સાહેબ। જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી દેવાયતભાઈ ખીમાણીયા નાઓએ એક ફરિયાદ આપેલ। ફરિયાદની વિગત જોતા તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ઘઉં વેચવા મૂકતા જે અનુસંધાને રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રી નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતા જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં 2,05,000 ખરીદ કરેલ। જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ, જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો। જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક્ટ કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવ્યું કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું। ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક્ટ કરતા પણ કોન્ટેક્ટ નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આઈસર ગાડી આવી હતી GJ3BW7904 તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલા હતા। એમ કરી 3 વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ છે।